રાજકોટમાં જંત્રીના ભાવ વધારા મુદ્દે હવે વકીલોનો વિરોધ યથાવત છે। વકીલોએ જંત્રી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આજે સૂત્રોચ્ચાર કર્યા। વકીલોએ કલેક્ટરને જંત્રીના અભ્યાસ કરેલું આવેદનપત્ર આપ્યું। વકીલોનું કહેવું છે કે જંત્રી વધારાથી 5 વર્ષ મંદી આવશે। નવી જંત્રી મામલે અમે અભ્યાસ કર્યો છે। જંત્રી વધારાથી નાના અને મધ્યમ વર્ગ મકાન નહીં લઈ શકે। રાજકોટના બિલ્ડર્સ બાદ હવે વકીલોએ પણ વિરોધ નોંધાવ્યો છે। ઇતિહાસ જોઈએ તો 2011 પછી 2023ની અંદર જંત્રી ડબલ થઈ ગઈ અને ત્યારબાદ અત્યારે જે સૂચિત જંત્રી આપી છે 10 થી 15 ગણી વધારે આપી છે। એટલે જો આવો અસહ્ય જંત્રી વધારો કરવામાં આવે તો પહેલો પ્રશ્ન એવો થાય એમ છે કે જે થોડાક 2023માં ખરીદેલ માણસ આજે 2024માં વેચે તો કેપિટલ ગેઇન જ એવડો મોટો ભરવાનો આવે છે। એટલે ટેક્સની મોટી એક ઇન્કમ ટેક્સની એક મોટી જવાબદારી ઉત્પન્ન થાય એમ છે। એના કારણોસર બિલ્ડરો જે અત્યારે માલ જે પોતાની મિલકત વેચાણમાં આપી રહ્યા છે તેની અંદર ખૂબ જ મોટો ભાવ વધારો કરીને પછી વેચાણ કરે, જેના કારણોસર જે નાના માણસો છે, ગરીબ માણસો છે, એને ખૂબ જ અસર થાય। જંત્રીમાં જે ભાવ વધારો 15 થી 20% છે, જે અસમાનતા છે એ ખરેખર દૂર થવી જોઈએ। જંત્રીમાં ભાવ વધારવાના કારણે જે બિલ્ડર એસોસિએશનને, આમ જનતાને, ગરીબ વર્ગને, મધ્યમ વર્ગને જે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી માટે જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલી ન પડે અને એ મુશ્કેલી દૂર કરવા માટે અમો સરકારશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે કલેક્ટર પાસે આવ્યા છીએ।